રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના સર્જાયા બાદ રાજકોટનું તંત્ર સફાળું જાગ્યું હતું અને અનેક બિલ્ડિંગો કે જે એનઓસી વગરની હતી તેવી સ્કૂલો અને હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી હતી। આ મુદ્દે વધારેમાં શું અપડેટ છે તે જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું લાગ્યું હતું, કારણ કે રાજકોટની અંદર અનેક બિલ્ડિંગો કે જે એનઓસી વગરની હતી તેને સીલ કરી દેવામાં આવી હતી। તેની સાથે સાથે અનેક હોસ્પિટલો અને સ્કૂલો પણ સીલ કરવાનો સિલસિલો ચાલુ થયો હતો। ત્યારબાદ હવે રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠક્કર આ બાબતે રજૂઆત કરવા માટે સીએમને મળવા પહોંચ્યા હતા। આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠક્કરનું કહેવું હતું કે રાજકોટની અંદર મનપા દ્વારા જે બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે તેમાં અનેક બિલ્ડિંગો એવી પણ છે કે જેની પાસે ફાયર એનઓસી અને ડીયુ સર્ટિફિકેટ હોવા છતાં તેમને સીલ કરી દેવામાં આવી છે। આ મુદ્દે અમે સીએમને રજૂઆત કરવા આવ્યા છીએ। વધારેમાં જયમીન ઠક્કરે આ મુદ્દે શું વાત કરી છે તે તમે સાંભળો। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના માન્ય મેયર શ્રી, રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા, અમારા રાજકોટના પ્રભારી મંત્રી માન્ય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, માન્ય ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા અને હું આજરોજ માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે લોકો મળવા આવ્યા હતા। રાજકોટમાં જે શાળા કોલેજો અને હોસ્પિટલોમાં જે સીલનો વિષય છે, આ વિષયને લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી જોડે આજે અમે લોકોએ વાતચીત કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય પ્રતિભાવ, હકારાત્મક પ્રતિભાવ આપીને અમને લોકોને સાંભળ્યા। ધન્યવાદ। નહીં, પણ મૂળ તમારી કોર્પોરેશને કામ ન કર્યું, ધ્યાન ન રાખ્યું, એટલા માટે સીલ મારવા પડ્યા છે। કારણ કે અત્યાર સુધી સ્કૂલો ચાલતી હતી, એમનેમ ચાલતી હતી, ટીઆરપી એમનેમ ચાલતું હતું અત્યાર સુધી, તો આવું અમારી રજૂઆત જે ગેરકાયદેસર સ્કૂલ છે એને સીલ માર્યા એના માટેની નથી, એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે જ। પરંતુ 22થી વધુ સ્કૂલો એવી છે કે જે 2-2 એકર 3-3 એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે, ફાયર એનઓસી છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ છે। એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી। માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી। જે ગેરકાયદેસર બિલ્ડિંગ રાજકોટમાં છે, જેની પાસે ફાયર એનઓસી નથી કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ નથી, એવી તમામ પ્રોપર્ટીને સીલ મારવાની છે અને એની પ્રક્રિયા ચાલુ છે। એના માટે અમે આવ્યા પણ નથી। જે શાળાઓ જે લીગલ છે, મહાનગરપાલિકાએ જે સીલ માર્યા છે કે જેની પાસે બધું જ, એક એ રજૂઆત હતી। અને બીજી, રાજકોટમાં વોર્ડ નંબર 6માં ગુજરાત હાઉસિંગ બોર્ડના 40 વર્ષ જૂના જર્જરિત મકાનો છે, 596 ક્વાર્ટર અને એટલે કે 53 ટાવર જર્જરિત થઈ ગયા છે 2016થી। એમને નોટિસ પણ આપવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવી રહી છે। ગત 2023માં છેલ્લી નોટિસ આપી હતી। હાલ એ બધા જ ક્વાર્ટરો હાઉસિંગ બોર્ડે ખાલી કરી નાખ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાએ એમાં નળ કનેક્શન અને પીજીવીસીએલ લાઇટ કનેક્શન કટ કર્યા છે, કારણ કે લોકોના જાનમાલ ઉપર નુકસાન હતું। અમે લોકો એ રજૂઆત કરી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે રાજકોટ મહાનગરપાલિકા માટે કેન્દ્રની જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ભિક્ષુકોની યોજના છે, ભિક્ષુકો માટે નિઃશુલ્ક આવાસો, આવા આવાસો અમારી પાસે પડ્યા છે। ચોમાસાનો સમય છે, 4000 લોકો જે સાવ ગરીબ છે એનો ક્યાં સમાવેશ કરવો? રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ માનવતાની દ્રષ્ટિએ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડને અમે લોકો 2000થી વધુ લોકો સમાવેશ, 4000થી વધુ લોકો સમાવેશ થઈ શકે એટલા અમારી પાસે 1 BHKના ક્વાર્ટરો પડ્યા છે। કારણ કે એક મુજબ અમે સીધા એ લોકોને નથી આપી શકતા, કારણ કે આ ક્વાર્ટરો છે એ માલિકીના છે, એ ગુજરાત હાઉસિંગ બોર્ડે આપેલા છે, એટલે અમે એ વ્યક્તિને નથી આપી શકતા। પણ અમે 2 વર્ષ કે 3 વર્ષ જ્યાં સુધી નવા હાઉસિંગ બોર્ડ ન બને ત્યાં સુધી અમે લોકો આપવા તૈયાર છીએ। એ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને સાહેબે અમને ખૂબ હકારાત્મક અભિગમન અપનાવીને
માનનીય સાહેબે કીધું છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે હું અશ્વિની કુમાર સાહેબને કહી દઉં છું, આપ એમને મળી આવો ને અમને યોગ્ય ઉત્તર મળ્યો છે. જમીનભાઈ, જે શાળાઓ બંધ કરી છે, જે લીગલી છે, લીગલી સીલ મારેલી છે, જે લીગલી છે, સીલ મારવામાં આવી છે. સમજાવું એ જ આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિટી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. હું સ્વીકારું છું કે જે ભૂલ છે એના માટે જ આવ્યા છીએ. બાકી જેણે ગેરકાયદેસર કર્યું છે એને કોઈ પણ સંજોગોની અંદર અમે ખોલવાના નથી જ. કારણ કે અત્યાર સુધી ક્યાં હતું, ભૂતકાળમાં પણ નોટિસો આપેલી છે પણ એ નથી કર્યું. પણ જે કાયદેસર છે, જેને સીલ મારવામાં આવે, એમાં અમે અમારી મહાપાલિકા તરીકે ભૂલ સ્વીકારીએ છીએ. કારણ કે જે સ્પીડમાં અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ એ સ્પીડમાં 20-22 પ્રોપર્ટી એવી શાળાઓ એવી છે, એવી હોસ્પિટલો પણ છે, 20-22 પ્રોપર્ટી. માત્ર એના માટે મેં આજે આવ્યા. ધન્યવાદ મિત્રો. ખાસ કરીને તમે એ પણ કીધું, આપે એ પણ કીધું કે આ જે શાળાઓ છે ખુલ્લી જોઈએ, કારણ કે શિક્ષણ સત્ર ચાલુ થઈ રહ્યું છે. અધિકારીઓની જ બેદરકારીને લઈને જે સમગ્ર કાંડ બન્યો હતો, આવી જ કાર્યવાહી જો અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને અગાઉ આપના દ્વારા અધિકારીઓને ભલામણ આવી હતી, તો એ બાબતે આપના દ્વારા હું ખાતરી આપું છું કે રાજકોટ શહેરની અંદર આવનારા દિવસોની અંદર ભૂતકાળમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરી છે, પણ આ દુર્ઘટના હતી. જે દુર્ઘટના ભવિષ્યમાં ન બને એના માટેની પૂરેપૂરી તકેદારી રાજકોટ મહાનગરપાલિકા રાખશે તેની ખાતરી આપું. ધન્યવાદ મિત્રો. તો આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠક્કર, કે જેઓનું કહેવું હતું કે રાજકોટની અંદર જે બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવી છે તેમાં અનેક બિલ્ડિંગો અને હોસ્પિટલો તથા સ્કૂલો એવી છે કે જેમાં એનઓસી અને ડીયુ સર્ટિફિકેટ હોવા છતાં તેને સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તેમની સીએમને વધારેમાં રજૂઆત એ હતી કે ભિક્ષુકોને જે આવાસ યોજનાનો લાભ લેવા માટે આવાસ યોજનાના અંતર્ગત બનતા જે મકાનો આપવામાં આવ્યા છે તે 2016ની અંદર વોર્ડ નંબર 6માં બનેલા મકાનો જર્જરિત થઈ ગયા છે, પરંતુ તેને રિનોવેશન કરવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તો તેને રિનોવેશન કરવા માટે તેઓ સીએમને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વધારેમાં તેમણે જણાવ્યું હતું કે આવા ભિક્ષુકો માટે અમારી પાસે 4000 લોકો સમાઈ શકે તેટલી બિલ્ડિંગો અથવા તો આવાસના મકાનો ખાલી પડ્યા છે. અમે જ્યાં સુધી જૂના મકાનો રિનોવેશન ના થાય ત્યાં સુધી તેમને આ નવા મકાનો દેવા માટે તૈયાર છીએ. સીએમને રજૂઆત કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે સીએમનો આના પ્રત્યે સાનુકૂળ અભિપ્રાય છે. હવે જોવું રહ્યું કે સીએમ અથવા તો ગુજરાતનું તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે. હાલ સુધી બસ એટલું. જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ